હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વનું સ્વાગત છે આપણા ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સનું પ્રકરણ 11, જેનું નામ છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. વિકિરણ એટલે તમને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ વિદ્યુત ચુંબકીય તરંગ, આપણે જે 8મા ચેપ્ટરમાં ભણી ગયા છે, વિદ્યુત ચુંબકીય તરંગ, એને આપણે વિકિરણ કહીએ છીએ. અને વિકિરણ અને દ્રવ્ય એટલે કે આપણે આજુબાજુમાં જે કોઈ પણ દળ ધરાવે છે પદાર્થો, એ બધાને આપણે દ્રવ્ય કહીશું. માર્કર દ્રવ્ય છે, હું દ્રવ્ય છું, તમે દ્રવ્ય છો, બ્લેકબોર્ડ દ્રવ્ય છે, ધૂળના રજકણો, જે પણ દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય કહીશું. ઇલેક્ટ્રોન તો કે દ્રવ્ય છે, એ દળ ધરાવે છે. પ્રોટોન દ્રવ્ય છે. આ બધી વસ્તુઓને આપણે દ્રવ્ય કહીશું. આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. દ્વૈત એટલે કે બેવડો સ્વભાવ, પ્રકૃતિ એટલે સ્વભાવ, તો કે દ્રવ્ય અને વિકિરણ એ બંને બેવડો સ્વભાવ ધરાવે છે. એનો મતલબ કે તમારી સામે આમ બોલે, બીજાની સામે આવું બોલે, એવી વાત નથી કરવાની આપણે કે દ્રવ્ય તમને એમ કે હું 25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરું છું અને પેપરમાં જવાબમાં કંઈક 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે, એવું કાંઈ છે નહીં. એનો બેવડો સ્વભાવ એટલે ક્યારેક એ તરંગ સ્વરૂપે વર્તે છે તો ક્યારેક એ કણ સ્વરૂપે વર્તે છે. તો આવી ઘણી બધી ઘટનાઓ છે જે આપણે અભ્યાસ કરીશું આપણા સિલેબસમાં છે એ પ્રમાણે, કે ક્યારેક આ વિકિરણ જે પ્રકાશ છે અથવા જે તરંગો છે એ ક્યારે પ્રકાશ જે છે, ખરેખર પ્રકાશની જ વાત કરવાની છે, તો પ્રકાશ ક્યારે તરંગ સ્વરૂપે વર્તે છે અને ક્યારે કણ સ્વરૂપે વર્તે છે. પ્રકાશની સ્વભાવ વિશે વાત કરીએ તો શરૂઆતમાં સર આઇઝેક ન્યૂટન, મેં તમને હમણાં કીધું એમ, સર આઇઝેક ન્યૂટન અંદાજિત 1678-75 ની આજુબાજુ સમયગાળામાં, 1675-78 સમયગાળો તો બહુ મહત્વનો છે. એની આસપાસ સર આઇઝેક ન્યૂટને આપણને કોર્પસ્ક્યુલર થિયરી આપી હતી કે નહીં? આઇઝેક ન્યૂટન એને કઈ થિયરી આપી હતી? કોર્પસ્ક્યુલર થિયરી, એટલે કે પ્રકાશનો કણવાદ. એને આપણે કણવાદ, એને આપણે કહીશું કોર્પસ્ક્યુલર થિયરી. એ થિયરી મુજબ આઇઝેક ન્યૂટન આપણને એવું કહેવા માંગતા હતા કે પ્રકાશ છે એ કણોનો બનેલો છે અને એ કણને એણે નામ આપ્યું હતું કોર્પસ્ક્યુલર અથવા ખાલી કોર્પસ્ક્યુલ, કે પ્રકાશ છે એ કોર્પસ્ક્યુલ નામના કણનો બનેલો છે અને અલગ અલગ રંગના કોર્પસ્ક્યુલ, એટલે કે અલગ અલગ રંગનો જે પ્રકાશ છે એના માટે કોર્પસ્ક્યુલ એટલે કે પ્રકાશનો જે કણ છે તે અલગ અલગ સાઈઝનો હોય છે. એણે એવું પણ કીધું હતું કે પ્રકાશ પરાવર્તનના, આ થિયરી પરાવર્તનના નિયમો અને વક્રીભાવના નિયમોનું પણ પાલન કરતી હતી. પરંતુ ન્યૂટન એક વસ્તુમાં ફેલ ગયા. સર આઇઝેક ન્યૂટન એક વસ્તુ સમજાવવામાં આ થિયરી ફેલ થઈ. એ વસ્તુ હતી કે પ્રકાશ, આપણે જાણીએ છીએ કે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાં ઓછા વેગથી ગતિ કરશે, જ્યારે પાતળું માધ્યમ હશે તો વધારે વેગથી ગતિ કરશે. પણ ન્યૂટને એવું આપણને કીધું કે પ્રકાશ ઘટ્ટ માધ્યમમાં વધુ વેગથી ગતિ કરશે. આ થિયરીને એવું સમજાવ્યું કે ઘટ્ટ માધ્યમ હશે તો વેગ વધુ હશે અને પાતળું માધ્યમ હશે તો વેગ ઓછો હશે. ઘટ્ટ માધ્યમ વેગ કેવો તો વધુ, અને જો પાતળું માધ્યમ હશે તો વેગ ઓછો. આ થિયરીમાં એવું સમજાવ્યું. અને આના માટે એને એવું કીધું હતું, આના માટે જવાબદાર શું છે? દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ તો બે માધ્યમ લઈએ. ઉપર પાતળું માધ્યમ છે, નીચે ઘટ્ટ માધ્યમ છે. હવે જ્યારે પ્રકાશના કિરણો ઉપરથી આવે છે, એટલે કે પ્રકાશના કિરણો આવે એટલે ખરેખર એક કોર્પસ્ક્યુલનું બનેલું કોર્પસ્ક્યુલ, જ્યારે પ્રકાશનો ધારો કે આપણે કોર્પસ્ક્યુલ કરી દઈએ, આ રીતે પ્રકાશનો કોર્પસ્ક્યુલ નામવામાં આવેલા છે. જે આવે છે ત્યારે પાતળા માધ્યમના કણો એકબીજાથી દૂર દૂર હશે, તો પાતળા માધ્યમના કણો આના પર કોર્પસ્ક્યુલ ઉપર એટલું બળ નહીં લગાડે. પરંતુ ઘટ્ટ માધ્યમ, પાતળા માધ્યમના કણો ધારો કે દૂર દૂર આમ ફેલાયેલા હશે, તો ન્યૂટન કહેવા માંગતા હતા. પણ જ્યારે ઘટ્ટ માધ્યમના કણો કેવા હશે વિદ્યાર્થી મિત્રો? તો કે ઘટ્ટ માધ્યમના કણો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હશે. ઘણા બધા એકદમ નજીક નજીક. આ કણો શું કરશે? નજીક નજીક હોવાને કારણે આ કોર્પસ્ક્યુલ જે આવે
છે તેના પર આકર્ષણ બળ લગાડશે. જે આકર્ષણ બળના કારણે આ ટોર્ક કોઈ ઘટ માધ્યમમાં વધુ વેગથી ગતિ કરશે, જ્યારે પાતળા માધ્યમમાં ઓછા વેગથી ગતિ કરશે. આવું સર આઇઝેક ન્યૂટને આપણને સમજાવ્યું હતું, પરંતુ આવું ખરેખર થતું નથી. વાસ્તવમાં શું થાય છે તો કે પાતળા માધ્યમમાં વેગ વધારે હોય છે, જ્યારે ઘટ માધ્યમમાં વેગ ઓછો હોય છે. સર આઇઝેક ન્યૂટન 1675 ત્યારે લોકો બધા માની ગયા હતા કે નહીં આવું હોય છે, કારણ કે સર આઇઝેક ન્યૂટન કહે છે, બીજું કોઈ નથી કહેતું. જેને ભૌતિક વિજ્ઞાનના અને ગણિતના જેને મહાન વૈજ્ઞાનિક માનવામાં આવે છે, જેનો ફાળો છે, એણે કીધું એટલે ત્યારે બધા માની પણ ગયા હતા. પણ એ જ સમયગાળા દરમિયાન 1675 ની આજુબાજુ એક ડચ ભૌતિક શાસ્ત્રી હતા, જે હતું આપણે તમે જાણો છો હાઇગેન્સ. આપણે જે હાઇગેન્સ કહીએ છીએ ને એ પણ આ જ સમયગાળાની આજુબાજુ 1678-75 ની આજુબાજુ હાઇગેન્સ, જેને આપણે ઓળખીએ છીએ. હાઇગેન્સે એવું કીધું કે પ્રકાશ શેનો બનેલો છે? તરંગવાદ. હાઇગેન્સે આપણને તરંગવાદ આપ્યો. એણે ચોખ્ખું નકારી દીધું કે પ્રકાશ એ કણોનો બનેલો નથી, પ્રકાશ એ તરંગનો બનેલો છે. હાઇગેન્સે એવું કીધું કે પ્રકાશ તરંગનો બનેલો છે, કણનો બનેલો નથી. પણ હાઇગેન્સના પણ અમુક સૂચનો એવા હતા કે એણે એવું કીધું કે પ્રકાશ છે એ યાંત્રિક તરંગનો બનેલો છે. એ પ્રકાશ જે તરંગ છે એ કેવું તરંગ? એણે કીધું યાંત્રિક તરંગ છે. યાંત્રિક તરંગ એટલે તમે જાણો મિકેનિકલ વેવ. હવે તમે ધોરણ 11 માં જો આ પ્રકરણનો અભ્યાસ કર્યો હોય તો તમને ખબર છે કે યાંત્રિક તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. જો કોઈ યાંત્રિક તરંગ હોય તો એમને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડશે. તો ત્યારે લોકોએ શરૂઆતમાં તો આનો વિરોધ પણ થયો હતો કે તમે આઇઝેક ન્યૂટનની સામે વાત કરો છો, આની વધારે માન્યતા હતી. પછી ધીમે ધીમે ચલો તમે એવું કહો છો કે તરંગનો બનેલો છે, પ્રકાશ એ તરંગ છે, તો સમજાવો કે તરંગ તો યાંત્રિક, એને કીધું યાંત્રિક તરંગ છે. તો સૂર્યમાંથી પૃથ્વી પર જ્યારે પ્રકાશ આવે છે તો એ કઈ રીતે આવે છે? કારણ કે યાંત્રિક તરંગનો બનેલો છે, તો યાંત્રિક તરંગને પ્રસરવા માટે માધ્યમની જરૂર પડે. તો હાઇગેન્સે એની પણ એક સમજૂતી આપી કે આખું બ્રહ્માંડ શેનું બનેલું છે? એક ખૂબ જ પાતળું એટલે તમે આમ ટચ ન કરી શકો, આપણે એને ડિટેક્ટ ન કરી શકીએ એટલું પાતળું એક ખૂબ જ પાતળા માધ્યમનું બ્રહ્માંડ બનેલું છે. ખૂબ જ પાતળું, અને એનું નામ આપ્યું એને ખૂબ જ પાતળા માધ્યમ, એને કીધું ઈથર. આપણે જે ઓર્ગેનિકમાં ઈથર ભણીએ છીએ એ ઈથર નહીં, આલ્કોહોલ, ફિનોલ અને ઈથરનું જે ચેપ્ટર આવે છે એ ઈથરની વાત નથી કરતા. એણે એવું કીધું કે જો યાંત્રિક તરંગ છે તો એને પ્રસરવા માટે જે માધ્યમની જરૂર પડે છે, સૂર્યમાંથી પૃથ્વી પર પ્રકાશ આવે છે તો એ યાંત્રિક તરંગ છે, તો એને માધ્યમની જરૂર પડશે. તો એવું કીધું કે ખૂબ જ પાતળું માધ્યમનું બનેલું છે કે જેને આપણે ડિટેક્ટ ન કરી શકીએ, આમ ટચ ન કરી શકીએ, આપણે તેની ખબર પણ ન પડે માધ્યમ છે કે નહીં. એનો મતલબ કે છટકી જાય ખાલી ઈથર શબ્દ આપે, માધ્યમ ઈથરનું બનેલું છે, તમે એને ડિટેક્ટ ન કરી શકો માધ્યમને. હાઇગેન્સ આવે છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છીએ કે એક મહત્વનો પ્રયોગ જે પ્રકાશને તરંગ સ્વરૂપ સાબિત કરવા માટે એક ક્રાંતિ ગણી શકાય, એ છે આપણો થોમસ યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ. થોમસ યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ, અને પછી આપણે એક સ્લિટ વડે વિવર્તન પણ જોયું હતું. આ પ્રયોગમાં એને શું સાબિત કર્યું હતું? વ્યતિકરણ. પછી આ ડબલ સ્લિટમાં અને સિંગલ સ્લિટ વડે એવું સાબિત કરેલું છે વિવર્તન. થોમસના પ્રયોગમાં. અને કોઈ પણ વસ્તુનું વ્યતિકરણ ક્યારે થશે, કે વિવર્તન ક્યારે થશે? કે જ્યારે એ તરંગ સ્વરૂપે હશે તો જ તરંગોનું જ વ્યતિકરણ થઈ શકે, સુસંબદ્ધ તરંગો. અને એ રીતે આપણે જોયું હતું સુસંબદ્ધ કે જો તરંગના ઉપરના શૃંગ સાથે શૃંગ મળે અથવા ગર્ત સાથે ગર્ત મળે તો કંઈક એક સહાયક વ્યતિકરણ થાય છે, અને શૃંગ સાથે ગર્ત મળે અથવા ગર્ત સાથે શૃંગ મળે તો વિનાશક વ્યતિકરણ થાય છે. જે તમે જાણો છો વ્યતિકરણ શું છે, વિવર્તન શું છે. તો વ્યતિકરણ અને વિવર્તન માટે તો કોઈ પણ વસ્તુ જે તરંગ સ્વરૂપે હોય તો જ આ બંને ઘટના દર્શાવે. એટલે કે થોમસ યંગનો જે ડબલ સ્લિટનો પ્રયોગ હતો 1801 કે 1802 ની આસપાસ જ્યારે પરફોર્મ કરવામાં આવ્યો, ત્યારે આ પ્રયોગમાં કદાચ સાલ બોલવા મિસ્ટેક થઈ ગઈ હોય, જ્યારે આ પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે આ પ્રયોગ પરથી આપણને સમગ્ર દુનિયાને સાબિતી મળી ગઈ કે પ્રકાશ તરંગનો બનેલો છે. શેનો બનેલો છે? તરંગ. એટલે કે અહીંયા
હાઇગેન્સે જે વાત આપણને આપી હતી કે તરંગ છે, તમે જાણો છો એનો સિદ્ધાંત, કે પછી એ વેવ છે એમાંથી દરેક વેવ પરના દરેક બિંદુ એટલે કે તરંગ પરનો દરેક બિંદુ સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે અને એમાંથી પાછા તરંગો એમાંથી નાનું બીજું એક ગૌણ તરંગ ઉત્પન્ન કરે, એ ગૌણ તરંગના દરેક બિંદુ પાછા આપણે અન્ય ગૌણ તરંગ ઉત્પન્ન કરે, એવું હાઇગેન્સના સિદ્ધાંતમાં હતું. એની કોઈ સાબિતી મળતી નહોતી હાઇગેન્સના સિદ્ધાંતની, સંપૂર્ણપણે સચોટ સાબિતી. એટલે ત્યારે હાઇગેન્સની વાત પરથી પ્રકાશ તરંગવાદ સાબિત નહોતો થયો. પણ જ્યારે થોમસ યંગનો જે ડબલ સ્લિટનો પ્રયોગ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર ભૌતિક જગતને સાબિતી મળી ગઈ કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે છે. આ વસ્તુ આપણને ત્યારે ખબર પડી ગઈ. અહીંયા સુધી માણસો બધા આખી દુનિયા માનતી થઈ ગઈ કે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, પણ ભૌતિક શાસ્ત્રી પોતપોતાના પ્રયોગમાં વ્યસ્ત હતા. એ દરમિયાન મેક્સ પ્લાન્ક, તમે ક્યારેક આવો શબ્દ સાંભળશો મેક્સ પ્લાન્ક, કે જે સંપૂર્ણ બ્લેક કાળા પદાર્થનું જે વિકિરણ છે, કાળા પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન અથવા બ્લેક બોડી રેડિયેશનનો અભ્યાસ કરતા હતા. બ્લેક બોડી રેડિયેશન. હવે બ્લેક બોડી રેડિયેશનની ઘટના માટે એ બ્લેક બોડી રેડિયેશનની જો ઘટના સમજાવી હોય તો એને એવું જાણવા મળ્યું કે પ્રકાશ કણ સ્વરૂપે હોવો જોઈએ. તો પછી એની વાત ફરી પાછું કણમાંથી તરંગમાં આવ્યા, તરંગની સાબિતી મળીને ફરીથી પાછું કણ સ્વરૂપે આવી ગયું. ત્યારબાદ વિલિયમ હર્ટ્ઝ, આપણે જે હર્ટ્ઝ જેનો ઓળખીએ છીએ ને, હર્ટ્ઝનો પ્રયોગ તમે એક બાદ અથવા તો સ્પાર્ક પ્લગમાંથી આપણે જે 8મા ચેપ્ટરમાં જે સ્પાર્ક જેવું થાય છે એને જ એક્ઝેક્ટલી આપણે વિદ્યુતચુંબકીય વિકિરણ કીધું. પણ હર્ટ્ઝના પ્રયોગે હર્ટ્ઝે ખરેખર ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી હતી. આપણે જે ફોટો ઇલેક્ટ્રિક અસર ભણવાના છે, હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસર, હર્ટ્ઝે જે ફોટો ઇલેક્ટ્રિક અસરની શોધ કરી એના પરથી જાણવા મળ્યું કે પ્રકાશ તો થોડુંક આપણને કણ સ્વરૂપને વધારે સમર્થન મળ્યું. અહીંયા આપણે પ્રકાશનું તરંગ સ્વરૂપ સમગ્ર દુનિયાએ સ્વીકારી લીધું હતું. મેક્સ પ્લાન્ક આવે છે, પછી વિલિયમ હર્ટ્ઝ એ પ્રકાશનું તરંગ સ્વરૂપને બદલે કણ સ્વરૂપ પર વધારે સમર્થન મળે છે. એ પણ એવું કહે છે કે કણ સ્વરૂપે બદલેલો હોવો જોઈએ. અને અહીંયા આની કોઈ પરફેક્ટ એ લોકોએ નો ડાઉટ એ થિયરીથી સાબિત કરી દીધું, પણ એનું મેથેમેટિકલ સ્વરૂપ નહોતું મળતું કે પ્રકાશ કણ સ્વરૂપે છે. તો આને વિસ્તૃત સમજૂતી, ફોટો ઇલેક્ટ્રિક અસરની વિસ્તૃત સમજૂતી આપણા લોકલાડીલા વૈજ્ઞાનિકે આપી આઈન્સ્ટાઈન. એને હર્ટ્ઝની જે ફોટો ઇલેક્ટ્રિક અસર હતી તેની વિસ્તૃત સમજૂતી, તે થિયરી અને ગાણિતિક સાબિતી. એને ફોટો ઇલેક્ટ્રિક અસરની થિયરી અને ગાણિતિક સાબિતી બંને રીતે સમજાવી અને એમના જે સૈદ્ધાંતિક અને આ કાર્ય હતું તેમને નોબેલ પ્રાઇઝ પણ એનાયત થયું હતું. તો હવે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં જે પ્રકાશને આપણે કણ સ્વરૂપે જાણતા હતા, મતલબ આપણે નહીં ભૌતિક વિજ્ઞાનીઓ, જે પછી ધીમે ધીમે તરંગ સ્વરૂપ આવ્યું અને પછી તરંગ સ્વરૂપની સાબિતી મળીને તરંગ સ્વરૂપ સર્વસ્વીકૃત બની જાય છે. ત્યારબાદ પાછું બ્લેક બોડી રેડિયેશન, જે મેક્સ પ્લાન્ક, એનો આપણને મેક્સ પ્લાન્ક ઉપરથી કણ સ્વરૂપ મળે છે. હર્ટ્ઝે એવું સૂચવ્યું ફોટો ઇલેક્ટ્રિક શોધ કરી ત્યારે કે પ્રકાશનું કણ સ્વરૂપ હોવું જોઈએ, પણ એક્ઝેક્ટલી આમાં બીજા વૈજ્ઞાનિકોના નામ પણ આવે છે, વોલ્વાસ, લેનાર્ડ, એમણે પણ ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કર્યો હતો. એ પણ આપણે વિસ્તૃત સમજૂતી મેળવશું. ત્યારે પછી આઈન્સ્ટાઈન એક મતલબ એવું નહીં કે ખાલી આઈન્સ્ટાઈન, પણ આઈન્સ્ટાઈને આ બધી વસ્તુઓને સંકલિત કરી થિયરી અને ગાણિતિક સ્વરૂપે એની સાબિતી આપી, એટલે સર્વ સ્વીકૃત બની ગઈ આપણી ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસર ખરેખર શું છે એ તો તમે જાણો છો. ધોરણ 11 માં તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો કે કોઈ ધાતુની સપાટી પર જ્યારે સૂર્યપ્રકાશ અથવા ખાલી કોઈ પ્રકાશ, એક રંગી પ્રકાશ કહીએ અથવા આપણે વિસ્તૃત કહીએ તો કે ઊંચી આવૃત્તિ અથવા નીચી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે છે, ત્યારે તે ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને આ ઘટનાને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીશું. એક્ઝેક્ટલી આવી વસ્તુ ક્યારે બને તો કે પ્રકાશ, માનો કે આ એક કણ છે મારા હાથમાં અને આ બીજો કણ છે. હવે આ કણ અહીંયા સ્થિર છે અથવા કંઈ પણ છે ગતિમાન છે, અત્યારે આપણે સ્થિર સમજીએ, અને બીજો કોઈ કણ જો આની સાથે અથડાય તો આ કણની ઊર્જા આ કણને મળે અને
આ કણ ગતિ કરે ને આ કણ કદાચ ગતિ કરે ન પણ કરે અને આ કણ સ્થિર પણ થઈ જાય. એનો મતલબ કે જ્યારે ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન રહેલા હોય છે, જ્યારે પ્રકાશ જો તરંગ સ્વરૂપે આવે તો એ સાબિતી ન મળે, પણ જો પ્રકાશનું કણ સ્વરૂપે આવે, આ પ્રકાશનું કણ જો આ ઇલેક્ટ્રોનને અથડાય તો અથડામણને આપણે સંઘાત કહીશું. આ ઇલેક્ટ્રોન સાથે જ્યારે કણ અથડાશે ત્યારે પ્રકાશનો કણ આવ્યો, અથડાતો ઝૂમ અથડામણ થઈ. પ્રકાશનો કણ અથડામણને કારણે પોતાની બધી જ ઉર્જા ઇલેક્ટ્રોનને આપી દે છે અને આ ઇલેક્ટ્રોનને ઉર્જા મળવાથી બહાર નીકળે છે. ખરેખર આવું જ કંઈક થાય છે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. તો પ્રકાશનો કણ ધાતુની સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન સાથે અથડાય છે અને ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને બહાર આવે છે. આવી ઘટનાને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક અસર. એક્ઝેક્ટલી અરસ લખાઈ ગઈ છે ભૂલથી, એને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક અસર. તો આઈન્સ્ટાઈને અને વિસ્તૃત સમજૂતી આપી. હવે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં એ શબ્દો ઉપર જ આપણને આઈડિયા આવી જશે કે ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે. તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી આપણને ખબર પડી જાય કે આ શબ્દ બે વસ્તુમાં બનેલો છે. તો ફોટો અને ઇલેક્ટ્રોન. ફોટો એટલે પ્રકાશ, ઇલેક્ટ્રિક એટલે તમને ખબર છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રિક વસ્તુ મતલબ કે વિદ્યુતીય વસ્તુ છે જે ઇલેક્ટ્રોન તો હશે જ. તો કે આપણે એનો પ્રકાશ અને ઇલેક્ટ્રોનની આંતરક્રિયાનો અભ્યાસ કરવાનો છે. અને આ બધા બાદ આઈન્સ્ટાઈને પ્રકાશ કણ સ્વરૂપે બનેલો છે. તો એ કણ કેવો છે, એ કણની કણની લાક્ષણિકતાઓ કેવી છે અથવા કણ કઈ રીતે વર્તન કરશે તેના કેટલાક મુદ્દાઓ સૂચવ્યા છે. આઈન્સ્ટાઈને વિદ્યાર્થી મિત્રો એ પ્રકાશના કણને ફોટોન નામ આપ્યું હતું. શું એટલે એવું નહીં કે આઈન્સ્ટાઈને પછી એવું નક્કી કરેલું કે પ્રકાશના કણને આપણે કહીશું ફોટોન. પ્રકાશના કણને એક શબ્દ આપવામાં આવ્યો ફોટોન, કે પ્રકાશ છે જે ખરેખર ન્યૂટને કોર્પસ્ક્યુલ કીધું હતું. એ પ્રકાશ એની જે થિયરી અલગ હતી, પણ આપણે કહી શકીએ કે એને કણ કીધું હતું. એ થોડા વર્ષો બાદ ફરીથી એ વસ્તુ સાચી થઈ કે પ્રકાશ કણ સ્વરૂપે બનેલો છે અને એનું નામ આપ્યું આપણે એને ફોટોન. અથવા એને પ્રકાશના કણને એને બીજું નામ આપ્યું ક્વોન્ટા ઓફ એનર્જી. એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો ઊર્જાનો ક્વોન્ટમ. એને બીજું નામ આપીએ તો ફોટોન કહીએ આપણે જે પ્રકાશનો કણ છે, અથવા એને આપણે કહીશું ઊર્જાનો ક્વોન્ટમ, અથવા એને આપણે કહીશું ઊર્જા પેકેટ સ્વરૂપે દર્શાવી શકીએ. ઊર્જા પેકેટ આ શબ્દ પ્રચલિત નથી ખરેખર. આ બધા ફોટોન, આપણે ઊર્જાનો ક્વોન્ટમ અને ઊર્જા પેકેટ. ફોટોન આપણે વારંવાર ઉપયોગમાં આવશે આપણા ચેપ્ટરમાં. ઊર્જાનો ક્વોન્ટમ પણ ક્યાંક ક્યાંક આવશે, અથવા ક્વોન્ટમ ઓફ એનર્જી અથવા ઊર્જાનો ક્વોન્ટમ. પણ ઊર્જા પેકેટ બહુ શબ્દ પ્રચલિત નથી, પણ સમજાવીશ ખરેખર ઊર્જા પેકેટ શું છે. આપણે જોયું કે જો ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થાય છે કે પ્રકાશનો કોઈ કણ, જો પ્રકાશ તરંગ સ્વરૂપે આવે તો આ વસ્તુની સમજૂતી આપણને મળે નહીં, પણ જો કણ સ્વરૂપે હોય તો પ્રકાશનો કોઈ કણ ધાતુની સપાટી પર અથડાય, ઇલેક્ટ્રોન સાથે અથડામણ દરમિયાન એ કણની ઊર્જા ઇલેક્ટ્રોનને મળે અને ઇલેક્ટ્રોન પોતામાંથી બહાર નીકળી જાય ધાતુની સપાટીમાંથી. તો આ ઘટનાને આપણે કહેતા હતા ફોટો ઇલેક્ટ્રિક અસર. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો વિસ્તૃત અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીશું, પણ એ ખાલી એની સમજૂતી આપણે જોઈએ. અને ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી આપણને એવું જાણવા મળે છે કે પ્રકાશ કંઈક કણ સ્વરૂપે બનેલો છે. એક્ઝેક્ટલી કદાચ કણ સ્વરૂપે બનેલો નથી તો પણ તો પ્રકાશ જ્યારે દ્રવ્ય સાથે, ધાતુ એટલે કે દ્રવ્ય તો કે ધાતુની સપાટી પર જ્યારે અથડામણ થાય છે, આંતરક્રિયા કરે છે, ત્યારે એ કણની જેમ વર્તે છે અથવા દ્રવ્યની જેમ વર્તન કરે છે. એટલે કે જો આપણે આ ધાતુની સપાટી છે, હવે ધાતુની સપાટી પર વિકિરણ કોઈ આવે છે, એટલે કે પ્રકાશનું વિકિરણ, નો ડાઉટ કે વિકિરણ તરંગ સ્વરૂપ તો છે, એ તો સર્વસામાન્ય રીતે સાબિત થઈ ગયું છે વિવર્તન અને વ્યતિકરણની ઘટનાઓ પરથી. તો આ વિકિરણ જ્યારે આવે છે ત્યારે ધાતુની સપાટી પર જ્યારે અથડામણ થાય છે, ઊંચી આવૃત્તિ વાળો હશે તો આમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે, આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. આ ઘટનાને સમજાવવા માટે આપણે પ્રકાશને કણ સ્વરૂપે ગણતરી કરવી પડે. તો એ પ્રકાશના કણ સ્વરૂપ કેવું છે એ સમજવા માટે આપણે એના કેટલાક મુદ્દાઓ છે કે પ્રકાશનું કણ સ્વરૂપ છે, પ્રકાશનું કણ સ્વરૂપ. પ્રકાશના કણ સ્વરૂપને આપણે શું કહીશું?
પ્રકાશના કણ સ્વરૂપને આપણે આગળ કીધું એને આપણે ફોટોન કહીશું, અથવા બીજું ઊર્જાનો ક્વોન્ટમ અથવા ઊર્જાનું પડીકું, ઊર્જા પેકેટ એવું પણ આપણે કહી શકીએ. તો પ્રકાશના કણ સ્વરૂપમાં આપણે લખી શકીએ કે આંતરક્રિયા દરમિયાન દ્રવ્ય સાથેની, જેના પ્રથમ આપણે મુદ્દો લખ્યો પ્રકાશના કણ સ્વરૂપમાં કે પ્રકાશ જ્યારે દ્રવ્ય સાથે, આ આપણો ધાતુની સપાટી ધાતુ હોય તો પ્રકાશનું કિરણ જ્યારે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે છે તો આંતરક્રિયા દરમિયાન એ કણની જેમ વર્તે છે. એટલે કે દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન, દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન કણની જેમ વર્તે. તો એ કણને આપણે શું નામ આપી શકીએ? એ કણને આપણે નામ આપીએ કે પ્રકાશના કણને આપણે ફોટોન કહીશું, અથવા એને આપણે કહીશું ઊર્જાનો ક્વોન્ટમ, ક્વોન્ટા ઓફ એનર્જી, ઊર્જાનો ક્વોન્ટમ, અથવા એને આપણે કહીશું ઊર્જા પેકેટ. આ શા માટે આ શબ્દ માટે સમજી લો. હવે ક્વોન્ટમ શબ્દને તમે પરિચિત છો. એ ક્વોન્ટમ એટલે ખરેખર શું છે? તો કે એ કોઈ આપણે ઇલેક્ટ્રોનનું ક્વોન્ટાઇઝ ઇલેક્ટ્રોન હોય છે, ક્વોન્ટમીકૃત થયેલ છે વિદ્યુતભાર. તમે જોયું હશે પ્રથમ ચેપ્ટરમાં કે વિદ્યુતભાર ક્વોન્ટીકૃત છે. એનો મતલબ કે વિદ્યુતભાર બધા મૂલ્ય ન ધરાવી શકે. 1.6 × 10⁻19 ઘાતના કુલમમાં, એટલે કે 1.6 × 10⁻19 ઘાત છે એના કોઈ ચોક્કસ ગુણકમાં જ મૂલ્ય ધરાવી શકે. 1 ઇલેક્ટ્રોન હશે તો 1 e જેટલું, 2 ઇલેક્ટ્રોન હશે તો 2 e જેટલું, 1.5 × e વિદ્યુતભાર કોઈ દિવસ આવું મૂલ્ય ધરાવી શકે? 1.5 × e જેટલું શક્ય નથી, કારણ કે હંમેશા e ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એને આપણે ક્વોન્ટમીકરણ એવું કહેતા હતા કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે. તેવી જ રીતે આ જે પ્રકાશ છે એમાં જે કણ છે તેમાં પ્રકાશ ગતિ, કણ ગતિ કરતો હોય તેની સાથે કંઈક ગતિ ઊર્જા સંકળાયેલી હશે. તો એ જે ગતિ ઊર્જા છે એ પણ કંઈક ક્વોન્ટીકૃત થયેલી છે. એ કોઈ ઊર્જાના ચોક્કસ મૂલ્ય ન ધરાવી શકે. ચોક્કસ મૂલ્ય ધરાવી શકે, સતત મૂલ્ય ન ધરાવી શકે. તો કે આપણે વિદ્યુતભાર કેમ સતત મૂલ્ય ન લઈ શકે? 1.5 e નો 1.5 ગુણાંકમાં ન હોઈ શકે, e ના પૂર્ણ ગુણાંકમાં હોઈ શકે. એવી જ રીતે આ ફોટોન પણ જ્યારે વિકિરણ સ્વરૂપે આવે છે તો એનો કણ એ કોઈ ચોક્કસ મૂલ્ય ધરાવે ઊર્જાને. આટલા માટે એ ઊર્જાનો ક્વોન્ટમ કહીએ, અથવા આપણે એમ સમજી શકીએ H.C. વર્મા જે ભૌતિક વિજ્ઞાન, ભૌતિક જગતના ભારતના સારા એવા શિક્ષક એટલે કે પ્રોફેસર છે, એ એવું સમજાવે આપણને કે જ્યારે પાણીની પાઇપ છે, આપણે ફુવારા બગીચામાં પાણી પીવડાવતા હોય આપણા વૃક્ષોને છોડવા માટે, ત્યારે પાઇપમાંથી પાણી કેમ સતત આવે છે, તો એમ સતત સ્વરૂપે આને નથી સમજવાનું. પણ આપણે જો પાણીના કેમ પડીકા બહાર નીકળતા હોય પાઉચ થોડા જે વધારે ઊર્જાવાળા છે તેના મોટા પડીકા હશે, ઓછી ઝડપથી પાણી આવતું હશે તેનું નાનું પડીકું હશે. પાઇપમાંથી જાણે કેમ પડીકા બહાર નીકળતા હોય, તો પાઇપમાંથી જે પાણી સતત વહેવાને બદલે પાણીના પડીકા બહાર નીકળે છે. એવી રીતે આ વિકિરણમાંથી ફોટોન જે આવે છે એની ઊર્જા સતત હોતી નથી, પણ એ કંઈક ક્વોન્ટાઇઝ થયેલી હોય છે. એટલા માટે એને ઊર્જાનું પેકેટ કહી શકીએ, અથવા ઊર્જાનું ક્વોન્ટમ કહી શકીએ, અથવા ફોટોન કહી શકીએ. આવું આપણે પ્રકાશનું કણ સ્વરૂપ છે. હવે આ ફોટોન કીધું છે, અથવા તો એને ઊર્જાનું ક્વોન્ટમ કીધું છે, અથવા એની ઊર્જા ક્વોન્ટાઇઝ થયેલી છે, એટલે ક્વોન્ટમીકૃત થયેલી છે. તો એ ઊર્જા કેટલી હશે? તો કે ફોટોનની ઊર્જા E બરાબર h ન્યુ. આ જે તમને v જેવું દેખાય છે આ ખરેખર છે ન્યુ બોલવાનું. ન્યુ એટલે કે આવૃત્તિ. એને આપણે ન્યુ એટલે આવૃત્તિ છે, એને આપણે f વડે પણ દર્શાવી શકીએ આપણી સરળતા ખાતર. પ્રકાશની કણની જે એક ફોટોન છે તેની ઊર્જા h ન્યુ ને બદલે તમે f લખો તો પણ ચાલે. h f જેટલી હશે. જે ન્યુ અથવા f એ બંને શું દર્શાવે છે? આવૃત્તિ. આપણે અત્યાર સુધી f થી પરિચિત હતા આવૃત્તિ લખવા સાથે. આવૃત્તિ શબ્દ આવે એટલે આપણે f દર્શાવતા, તો પણ કાંઈ વાંધો નહીં, તમે આવૃત્તિ લખો તો પણ ચાલે. પણ આપણી બુકમાં NCERT ની બુકમાં ન્યુ દર્શાવેલું છે, તો એને આપણે h ન્યુ કહીશું અથવા h f કહીશું. જ્યાં f અથવા ન્યુ આવૃત્તિ દર્શાવે છે અને આ h શું છે? આ h એ પ્લાન્ક અચળાંક છે.
જેનું મૂલ્ય છે 6.626 ગુણ્યા 10⁻⁴ જૂલ ઇન્ટુ સેકન્ડ. મહત્વની વસ્તુ છે આપણે યાદ રાખીશું. સમગ્ર ચેપ્ટરમાં આપણે આનો ઉપયોગ કરવાનો થશે. h જે પ્લાન્ટ કોન્સ્ટન્ટ છે, પ્લાન્ટ અચળાંક છે, તેનું મૂલ્ય કેટલું છે વારંવાર આપણે દાખલામાં ઉપયોગ કરવાનો રહેશે. અને આ ફોટોનની ઊર્જા તો આપણે E બરાબર h ન્યુ અથવા E બરાબર h લેમ્ડા સોરી h f વડે આપી શકીએ. અને એ ફોટોનનું વેગમાન કઈ રીતે આપી શકીએ આપણે? ફોટોનનું વેગમાન P બરાબર h અપોન લેમ્ડા. વેગમાન P બરાબર h અપોન લેમ્ડા વડે આપી શકીએ. આ લેમ્ડા શું છે? તો કે તરંગ લંબાઈ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે જો વેગમાન કોને હોય? કણને હોય. અને તરંગ લંબાઈ કોને હશે? તરંગને હશે. એટલે કે અહીંયા આ ફોટોનું કણ અને તરંગ સ્વરૂપ બંને એક સાથે સાથે લેવામાં આવે છે. એટલે કે ફોટોની ઊર્જા E બરાબર h ન્યુ કહીએ અથવા hf વડે આપવામાં આવે છે, અથવા એનું વેગમાન P બરાબર h અપોન લેમ્ડા વડે, જે h પ્લાન્ટ અચળાંક છે. આ રીતે ફોટોનની ઊર્જા અને વેગમાન આપી શકીએ. ઊર્જા માટે આપણે બીજું સ્વરૂપ લખી શકીએ E બરાબર આવૃત્તિ. એટલે શું લખી શકીએ? E બરાબર તો કે h આવૃત્તિની જગ્યાએ આપણે લખી શકીએ hc. આવૃત્તિની જગ્યાએ પ્રકાશનો તરંગ લંબાઈ સોરી આ ફોટોન જે પ્રકાશનો કોણ છે, તો એક વસ્તુ પહેલા લખી દેવી પડશે મને. આના પહેલા c લખતા પહેલા તો પ્રકાશ, આ જે મહત્વની વસ્તુ છે ફોટોન છે એ શૂન્યાવકાશના એ પ્રકાશનો જ કણ છે. તો ફોટોન પ્રકાશના વેગથી ગતિ કરશે. પ્રકાશનો કોણ છે એનો મતલબ કે ફોટોન પ્રકાશ જેટલા ઝડપથી ગતિ કરતો હશે. એટલે કે શૂન્યાવકાશમાં કેટલી ગતિ કરશે? તો કે શૂન્યાવકાશમાં c જેટલા વેગથી, જે આપણને ખબર છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલા વેગથી ગતિ કરે છે. આપણને આ વસ્તુ ખબર છે. ફોટોન પ્રકાશના વેગથી ગતિ કરશે. અને બીજી એક મહત્વની વસ્તુ ખાસ યાદ રાખીશું એ પણ કે ફોટોન, હવે ફોટોનને આપણે કણ સ્વરૂપે લઈએ છીએ તો કણને તો કંઈક દળ હોય છે, પણ ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે. ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે. એનો મતલબ કે ફોટોન સ્થિર હોતા નથી. ફોટોન સતત ગતિ કરવાના છે. કારણ કે સ્થિર દળ હશે, ફોટોનનું સ્થિર દળ શૂન્ય છે. કોઈનું પણ સ્થિર દળ શૂન્ય છે એનો મતલબ કે તેનું અસ્તિત્વ નથી. સ્થિર દળ શૂન્ય છે. સ્થિર દળ શૂન્ય છે એનો મતલબ કે ફોટોન જે સ્થિર હશે નહીં, ક્યારેક સતત ગતિ કરતા હશે. હવે આપણે જોયું કે ફોટોન એ c વેગથી ગતિ કરશે. જો એની જે આપણે વિકિરણ આવે છે એમાં જે ફોટોન હશે તેની જે આવૃત્તિ હશે તે અહીંયા મૂકી દઈશું કે h ની જગ્યાએ કિંમત મૂકીશું તો આપણે એક ફોટોનની કેટલી ઊર્જા છે એ મળી શકશે. હવે વિદ્યાર્થી મિત્રો આ એક સમીકરણ E બરાબર hf મહત્વનું છે અને P બરાબર h અપોન લેમ્ડા આ બહુ મહત્વની વસ્તુ છે. અહીંયા E બરાબર hf અને P બરાબર h અપોન લેમ્ડા. જ્યાં E એટલે કે ફોટોન જે બધી વિકિરણમાં ફોટોન આવે છે એ ફોટોનની ઊર્જા એની પાસે કેટલી શક્તિ હશે? તો કે h તો ફિક્સ છે, આ આવૃત્તિ f અથવા તો ન્યુ આપણે કહીએ આવૃત્તિ. તો એ ઊર્જા જેમ આવૃત્તિ વધારે હશે તેમ ફોટોન, દરેક ફોટોનની ઊર્જા વધારે હશે. અને એનું વેગમાન ક્યારે વધારે હશે? કે જો આ વિકિરણ આવે છે એમાં રહેલા ફોટોનની જો તરંગ લંબાઈ ઓછી હશે, એટલે કે વિકિરણની તરંગ લંબાઈ ઓછી હશે તો એનું વેગમાન વધારે હશે. હવે આપણને વેગ ખબર પડી ગઈ છે તો કે પ્રકાશના વેગથી ગતિ કરશે. તો આપણે આ ઊર્જાના સંબંધને બીજા એક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ કે E બરાબર આવૃત્તિની જગ્યાએ આપણે લખી શકીએ આવૃત્તિ બરાબર શું થશે? આવૃત્તિ બરાબર c વેગના છેદમાં તરંગ લંબાઈ. આવૃત્તિ બરાબર તો કે વેગના છેદમાં તરંગ લંબાઈ. આપણે f ની જગ્યાએ મૂકી દઈએ તો આપણને ઊર્જા ફોટોનની મળશે E બરાબર, અહીંયા લખીએ ફોટોનની ઊર્જા મળશે E બરાબર h f ની જગ્યાએ c અપોન લેમ્ડા સોરી h c અપોન લેમ્ડા. આ લેમ્ડા તરંગ લંબાઈ છે. એનો મતલબ કે જે વિકિરણ આવે છે ફોટોન લઈને આવે છે એ વિકિરણની જો તરંગ લંબાઈ વધારે હશે તો ઊર્જા ઓછી હશે. હવે તરંગ લંબાઈ વધારે હશે એટલે આવૃત્તિ ઓછી હશે. આની પરથી આપણે જોઈ શકીએ આ c એટલે કે પ્રકાશનો વેગ તો અચળ છે શૂન્યાવકાશનો. તો આ c અચળ છે. f નું મૂલ્ય વધારે ક્યારે? જો છેદ મોટો થાય તો આપણું પદ ઘટી જાય. મતલબ કે જો તરંગ લંબાઈ વધારે હશે તો આવૃત્તિ ઓછી હશે અને
ઉપરથી ઊર્જા પણ ઓછી હશે અથવા અહીંયા આપણે જોઈ શકીએ જો તરંગ લંબાઈ વધારે હશે તો ઊર્જા ઓછી હશે મહત્વની વસ્તુ મગજમાં બેસાડી દઈએ આપણે તો કે જે વિકિરણ આવે છે એમાં જે ફોટોન છે તેની ઊર્જા કઈ રીતે આપણે લખી શકીએ તો કે E બરાબર h જે 1 અથવા h ન્યુ h ની કિંમત તમને ખબર છે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ જે પ્લાન અચળાંક છે અને f અથવા ન્યુ લખો તમે જે આવૃત્તિ છે આપણે બુકમાં ન્યુ લખેલું છે એટલે હવે આપણે ન્યુ નો ઉપયોગ કરીશું ન્યુ એ ખરેખર આવૃત્તિ છે જેમ આવૃત્તિ વધારે આપાત ફોટોનની ઊર્જા વધારે હશે હવે આ આવૃત્તિની ઊર્જા એ પણ ચોક્કસ મૂલ્ય એટલે કે આવૃત્તિ ઉપર ઊર્જા અને વેગમાન એ પણ આવૃત્તિ અને તરંગ લંબાઈ ઉપર આધારિત છે એ ચોક્કસ મૂલ્ય ધરાવી શકે છે એનો મતલબ કે આ પણ ક્વોન્ટાઇઝ થયેલું છે આટલી વસ્તુ મગજમાં ઉતરે છે તમને ક્લિયર હવે એક મહત્વની વસ્તુ કે જ્યારે આપણે આપાત પ્રકાશ માનો કે તીવ્રતા વધારીશું તમે વિચાર કરો કે ફોટોનની ઊર્જા કોની સાથે સંલગ્ન છે ફોટોનની ઊર્જાને કોની સાથે સંબંધ ધરાવે છે તો કે ફોટોનની ઊર્જા એ આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે આવૃત્તિ જેમ વધારે હશે અથવા તમે તરંગ લંબાઈ બોલો તો કે તરંગ લંબાઈ જેમ ઓછી હશે આવૃત્તિ એક વખત આવૃત્તિ અથવા તરંગ લંબાઈ બેમાંથી એક નક્કી થઈ ગયું તો આ બીજી સપોઝ તમે આવૃત્તિનું મૂલ્ય મળી ગયું તો તરંગ લંબાઈ ફિક્સ હોય જો આવૃત્તિ અચળ રહેતી તો તરંગ લંબાઈ અચળ રહે અથવા તરંગ લંબાઈ અચળ રહી તો આવૃત્તિ એનો મતલબ કે જો તમે આપાત વિકિરણ આપાત કરો છો એ વિકિરણની આવૃત્તિ વધારે હશે તો એમાં જે દરેક ફોટોન હશે તેની ઊર્જા વધારે હશે આવૃત્તિ વધારે હશે તો એ દરેક ફોટોનની ઊર્જા વધારે હશે અથવા આવૃત્તિ ઓછી હશે તો આવૃત્તિ ઉપર દરેક ફોટોનની ઊર્જા પણ ઓછી હશે હવે આ વસ્તુને આપણે તીવ્રતાના સંદર્ભમાં સમજવાનું છે કે તીવ્રતા સાથે ફોટોનની દરેક ફોટોનની પોતાની ઊર્જાને કોઈ જ સંબંધ નથી દાખલા તરીકે આ સમજવા માટે આપણે એવું જાણીએ કે દાખલા તરીકે હું પણ એક ફોટોન છું મારા જેવા બીજા 3-4 ફોટોન છે અથવા 4-5 વ્યક્તિઓ લઈ આવે એક આ દરવાજો લઈ તીવ્રતા સમજવા માટે આ દરવાજામાંથી અત્યારે એક અચળ આવૃત્તિ ફિક્સ છે આપણે કહે આવૃત્તિ ફિક્સ છે એવા 3 ફોટોનને આમાં આપાત કરું છું આ દરવાજા અત્યારે આ ફોટોનમાંથી કેટલી ઊર્જા આપાત થઈ હશે દાખલા તરીકે એક ફોટોનની ઊર્જા 1 h જેટલી હોય તો આમાંથી આપાત થતી ઊર્જા એ ખરેખર આ એક ફોટોનની ઊર્જાને આપણે 1 જૂલ ગણીએ 3 જૂલ સોરી એક ફોટોનની ઊર્જાને આપણે 2 જૂલ ગણીએ તો કે એક ફોટોનની ઊર્જા 2 જૂલ છે તો આ દરવાજામાંથી અથવા ચોક્કસ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ચોક્કસ સમયમાં કેટલી ઊર્જા આપાત થાય છે ચોક્કસ ક્ષેત્રફળમાંથી આપાત કેટલો પ્રકાશ થાય છે તો પ્રકાશની કેટલી ઊર્જા આપાત થાય છે એને જ આપણે તીવ્રતાથી ઓળખીએ એ શબ્દ એ ચોક્કસ એના માટે વ્યાખ્યા છે આખા શબ્દને આપણે ટૂંકમાં કહું હોય તો તીવ્રતા એનો મતલબ કે આ ચોક્કસ ક્ષેત્રફળ છે એમાંથી હું પ્રકાશ આપાત કરું છું આ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં કેટલો પ્રકાશ આપાત થાય છે એ શું દર્શાવશે તીવ્રતા એનો મતલબ કે જો એક વિકિરણમાં 2 જૂલ જેટલી ઊર્જા હોય કેટલી તીવ્રતા ખરેખર એક વસ્તુ છે કે ચોક્કસ ક્ષેત્રફળ આપણે લઈ ગયા એક ક્ષેત્રફળમાંથી કેટલી ઊર્જા આપાત થાય છે હવે અહીંયા હું 2 જૂલ જેટલી ઊર્જા આપાત કરું છું એક વિકિરણની તો આ ક્ષેત્રફળમાંથી આની પણ 2 જૂલ ઊર્જા હશે આની પણ 2 જૂલ ઊર્જા હશે 2 જૂલ ઊર્જા એટલે ખરેખર આ ક્ષેત્રફળમાંથી 6 જૂલ ઊર્જા એકમ સમયમાં આપાત થાય છે કે નહીં તો આની તીવ્રતા થઈ ગઈ 6 જૂલ પણ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફોટોન એ જ વિકિરણ છે અહીંયા ફોટોનની ઊર્જાને 6 જૂલની કોઈ લેવા દેવા છે નહીં કારણ કે ફોટોનની ઊર્જા તો આવૃત્તિ સાથે સંબંધ ધરાવે છે અહીંયા આવૃત્તિ કંઈક છે હવે અહીંયા જે આવૃત્તિ હતી એટલી જ આવૃત્તિ વાળું એટલા જ ક્ષેત્રફળમાંથી આ એ જ ક્ષેત્રફળ સમજી લો તમે એટલા જ ક્ષેત્રફળમાંથી આ જ આવૃત્તિ વાળા માનો કે હું 4 વિકિરણ પસાર કરું છું અહીંયા જેટલી આવૃત્તિ હતી આવૃત્તિ સમાન અહીંયા જે આવૃત્તિ હતી એ જ આવૃત્તિ વાળા હું 4 વિકિરણ પસાર કરું છું હવે વિકિરણની ઊર્જા તો આવૃત્તિ સાથે બદલાવાની નથી કારણ કે વિકિરણની ઊર્જા એનો મતલબ કે ફોટોનની ઊર્જા આવૃત્તિ અચળ છે તો ફોટોનની ઊર્જા પણ અચળ રહેશે એનો મતલબ કે બધા 2 જૂલ હશે આની પણ 2 જૂલ હશે આની પણ 2 જૂલ ઊર્જા થશે આ જે ફોટોન આવશે એની પણ 2 જૂલ ઊર્જા થશે તો આટલા જ ક્ષેત્રફળમાંથી અત્યારે શરૂઆતમાં 3 વિકિરણ હતા
તો 6 જૂલ ઊર્જા હતી. હવે અહીંયા હું 4 વિકિરણ આપાત કરું છું તો મારી પાસે ટોટલ 8 જૂલ ઊર્જા આપાત થાય છે. એનો મતલબ કે અહીંયા તીવ્રતા ખરેખર શું છે? એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઊર્જા અથવા એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાં આપાત થતી ઊર્જા. તો કે અહીંયા 1 સેકન્ડમાં 6 જૂલ જેટલી ઊર્જા આપાત થાય છે. એનો મતલબ કે તીવ્રતા આટલી છે. જ્યારે અહીંયા 1 સેકન્ડમાં 8 જૂલ જેટલી ઊર્જા આપાત થાય છે. તો કે અહીંયા તીવ્રતા ઓછી છે પહેલા કિસ્સામાં, અહીંયા તીવ્રતા વધુ છે. પરંતુ મેં બંને કિસ્સામાં ફોટોનની અથવા તો વિકિરણની આવૃત્તિ બદલાવી નથી. ને વિકિરણની આવૃત્તિ જો ન બદલાય તો દરેક ફોટોનની ઊર્જામાં કાંઈ ફેરફાર થશે નહીં. દરેક ફોટોનની ઊર્જા તો એની જ રહેશે. નો ડાઉટ કે અહીંયા આપણે ઘણા બધા ફોટોન પસાર કરીશું તો તીવ્રતા વધશે, પણ એ ફોટોન દરેક ફોટોનની ઊર્જામાં કાંઈ વધારે થતો નથી. અહીંયા આપણે 2 જૂલ વાળા 3 ફોટોન આપાત કરીએ છીએ તો એની તીવ્રતા 6 જૂલ જેટલી મળે છે. અહીંયા ફોટોન એ જ છે કારણ કે આવૃત્તિ સમાન રાખેલી છે. આવૃત્તિ નહીં બદલાય ત્યાં સુધી ફોટોનની ઊર્જા નહીં બદલાય. તો કે સમાન આવૃત્તિ વાળું જો બીજું વિકિરણ એક આના કરતાં થોડું વધારે વિકિરણ આપાત કરી આપણે કેટલાક ક્ષેત્રફળમાં તો અહીંયા તીવ્રતા વધુ મળે છે. પ્રકાશની તીવ્રતા વધુ મળે છે, પરંતુ ફોટોનની ઊર્જાને કાંઈ ફેરફાર થતો નથી. ફોટોનની ઊર્જામાં કોઈ ફેરફાર થતો નથી. આના ઉપરથી આપણે આના પછીનો મુદ્દો એવો લખવાનો છે, આપાત પ્રકાશની જો તીવ્રતા વધારવામાં આવે, આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે. આ તો ખાલી વિદ્યાર્થી મિત્રો આપ તમારા માટે સમજૂતી માટે હતું. આ બુકમાં કે છે નહીં, તમારે લખવાનું પડશે, મગજમાં આવવું જોઈએ. આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે તો નો ડાઉટ કે આપાત ઊર્જામાં વધારો થશે. પરંતુ તીવ્રતાને વધારા ઘટાડા સાથે, કારણ કે આવૃત્તિ તો સમાન રહે છે, તો આવૃત્તિ જો નહીં બદલે ત્યાં સુધી તીવ્રતા વધારો કરશો છતાં પ્રકાશને અથવા ફોટોનની ઊર્જા અને ફોટોનું વેગમાન અચળ રહેશે. પરંતુ ફોટોનની ઊર્જા અને ફોટોનનું વેગમાન અચળ રહે છે. ખાસ મગજમાં રાખવાની આ વસ્તુ. સમગ્ર ચેપ્ટરમાં જો આ વસ્તુ આપણને સમજાઈ ગઈ તો આખું ચેપ્ટર તમે સમજી લો. કારણ કે હવે જે ફોટો ઇલેક્ટ્રિક ઘટના હશે તે આના ઉપર જ આધારિત છે. ફરીથી ક્લિયર કરાવી દઉં છું કે ફોટોનની ઊર્જામાં વધારો ઘટાડો આવૃત્તિ સાથે ફેરફાર થશે. દાખલા તરીકે અહીંયા જો આવૃત્તિ અહીંયા પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં હું આવૃત્તિ સમાન રાખું છું તો અહીંયા માનો કે 3 વિકિરણ આવે છે. હવે આવૃત્તિ સમાન છે તો અહીંયા જેટલી ફોટોનની ઊર્જા હશે દરેક ફોટોનની એટલી જ ફોટોનની ઊર્જા અહીંયા હશે દરેક ફોટોનની ઊર્જા. તો કે અહીંયા આવૃત્તિ તો સમાન છે. શરૂઆતમાં માનો કે આ તીવ્રતા ઓછી છે તો કે 3 વિકિરણ આવશે તો કે અહીંયા કેટલી ઊર્જા આપાત થશે? 6 જૂલ જેટલી. આવૃત્તિ સમાન છે એટલે દરેક ફોટોનની ઊર્જા તો 2 જૂલ જ રહેવાની છે. પરંતુ હું થોડી વિકિરણ વધારી દઉં છું, 4 ફોટોન આપાત કરું છું તો ખરેખર આપાત ઊર્જામાં વધારો થશે. જે આપાત ઊર્જામાં વધારો થશે 8 જૂલ જેટલી, એટલે કે તીવ્રતા વધશે. અહીંયા તીવ્રતા વધે છે, પરંતુ દરેક ફોટોનની ઊર્જાની તીવ્રતા સાથે કોઈ જ લેવા દેવા નથી. ફોટોનની ઊર્જા અને ફોટોનનું વેગમાન એ આપાત પ્રકાશની તીવ્રતાથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે. એ ફોટોનની ઊર્જા અને વેગમાન માત્ર ને માત્ર વિકિરણની આવૃત્તિ અને તરંગ લંબાઈ સાથે જ સંબંધ ધરાવે છે. આ વસ્તુ ખાસ યાદ રાખીશું. એના ઉપરથી આપણે આ મુદ્દો લખવાનો છે. હવે આ ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તટસ્થ છે. ખાસ એના પછીનો મુદ્દો ફોટોન વિદ્યુતભાર ધરાવતો નથી, એટલે કે ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતીય રીતે તટસ્થ છે. હવે જો કોઈ પણ વિદ્યુતભાર નહીં ધરાવે તો સ્વાભાવિક છે કે વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતી વખતે તેને કોઈ વિચલન નહીં થાય. વિદ્યુત ક્ષેત્રને કારણે એના પર બળ નહીં લાગે. વિદ્યુત ક્ષેત્ર માત્ર દળ પર બળ લગાડી શકતું નથી. જો વિદ્યુતભાર હશે તો જ વિદ્યુત ક્ષેત્ર
ક્ષેત્રની અસર આપણે જાણી શકીએ. એટલે કે જો વિદ્યુતીય રીતે તટસ્થ છે એનામાં શૂન્ય વિદ્યુતભાર હશે તો વિદ્યુત ક્ષેત્રમાં વિચલન નહીં થાય. વિચલન નહીં અનુભવે. અને બીજું તમે જાણો છો કે વિદ્યુતભાર સ્થિર હોય તો ચુંબકીય ક્ષેત્રને કંઈ કરતું નથી. પણ તમે ચુંબકીય ચોથા ચેપ્ટરમાં ગતિમાન વિદ્યુતભારમાં ભણી ગયા છો કે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં તો ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાડે છે. પણ જો વિદ્યુતભાર ગતિ કરતો હશે તો હવે ફોટોન તો વિદ્યુતીય રીતે તટસ્થ છે, મતલબ કે વિદ્યુતભાર છે જ નહીં, તો વિદ્યુત ક્ષેત્રમાં પણ વિચલન નહીં થાય અને ચુંબકીય ક્ષેત્રમાં પણ વિચલન નહીં થાય. ચુંબકીય ક્ષેત્રમાં અથવા વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ ક્ષેત્રમાં વિચલન થશે નહીં. હવે ફોટોનની એક મહત્વની વસ્તુ છે કે ફોટોન જ્યારે વિકિરણ સ્વરૂપે દ્રવ્ય સાથે અથડામણ, દ્રવ્યના સપાટી પરના ઇલેક્ટ્રોન સાથે અથડામણ થાય છે ત્યારે આ અથડામણ દરમિયાન આપણે પ્રકાશને કણ સ્વરૂપે જાણીએ છીએ. તો એ અથડામણ દરમિયાન તમને કીધું એક કણની કણ સાથેની અથડામણ દરમિયાન જ એક કણની ઊર્જા બીજા કણને મળે. મતલબ કે ફોટોન કણ હોય, પ્રકાશ કણ સ્વરૂપે હોય તો જ ઇલેક્ટ્રોનનો કણ છે, તમે જાણો છો દળ ધરાવે છે તો જ ઇલેક્ટ્રોન ગતિ કરે. તો એ જે અથડામણ છે તેને આપણે કહીશું સંઘાત. અથડામણને આપણે ધોરણ 11 માંથી ભણતા આવ્યા છીએ સંઘાત. તો કે એના પછીનો આપણે મુદ્દો લખીશું કે ફોટોનનો અને ઇલેક્ટ્રોનનો અથવા દ્રવ્ય, ઇલેક્ટ્રોન કહીએ અથવા આ દ્રવ્ય છે તેના કણોનો એમ પણ કહી શકીએ. તો ફોટોન એટલે કે પ્રકાશનો કણ અને ઇલેક્ટ્રોન એટલે કે દ્રવ્ય કણ. ફોટોન અને ઇલેક્ટ્રોનના સંઘાત અથવા તો આપણે કહીએ અથડામણ, એને આપણે અથડામણ કહીશું. ફોટોન અને ઇલેક્ટ્રોનનું અથડામણ છે સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. એનો મતલબ કે સ્થિતિસ્થાપક એટલે શું? તો કે એક કણની ગતિ ઊર્જા, એક કણ ગતિ કરીને આવે છે, અન્ય કોઈ સ્થિર હતો, આ કણ સ્થિર છે, મારા હાથમાં કણ છે સ્થિર છે, આ કણ અહીંયાથી ગતિ કરતો આવે છે, આની સાથે અથડામણ થાય છે, આની જેટલી જ ઊર્જા હતી અથવા તો આ ગતિ કરતો હતો તો અહીંયા સ્થિર થઈ જતો હતો અને આ કણ આના અથડામણને કારણે ગતિ કરવા માંડે છે. આવા સંઘાતને આપણે કહીશું સ્થિતિસ્થાપક સંઘાત. એક કણ આવે છે અહીંયાથી તો આ કણ સ્થિર છે, આ ગતિ કરતો આવે છે, અથડામણ થાય છે, આ કણ સ્થિર થઈ જાય છે અને આ કણ ગતિ કરવા માંડે છે. તો આવા અથડામણને આપણે શું કહીશું? તો કે આવા અથડામણને અથવા સંઘાતને આપણે કહીશું સ્થિતિસ્થાપક સંઘાત. એટલે કે ફોટોન અને ઇલેક્ટ્રોનનો સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. સ્થિતિસ્થાપક. આ મુદ્દા ઉપરથી આપણે એવું ધ્યાન રાખવું કે ઘણીવાર શું બને છે કે જો ફોટોનની ઊર્જા એટલી બધી પૂરતી ન હોય, ફોટોનની ઊર્જા પૂરતી ક્યારે નહીં હોય કે જે ઓછી આવૃત્તિ વાળું વિકિરણ હશે તો ફોટોનની ઊર્જા ઓછી હશે. ઓછી આવૃત્તિ વાળું વિકિરણ જ્યારે આપાત કરવામાં આવશે ધાતુની સપાટી પર તો સપાટી પર રહેલા ઇલેક્ટ્રોન એ ઓછી ઊર્જા વાળા વિકિરણ સાથે ફોટોન સાથે અથડાશે તો ફોટોનની જ ઊર્જા ઓછી હશે તો કે ઇલેક્ટ્રોનને બહાર નહીં લાવી શકે. તો ત્યારે ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી ગતિ ન પણ કરે. આવી ઘટના પણ બની શકે. એટલે કે અહીંયા એવું પણ બની શકે કે ફોટોન આવે છે, અથડામણ થાય છે પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી કારણ કે ફોટોન પાસે એટલી ઊર્જા નહીં હોય. હવે ઇલેક્ટ્રોનને ધાતુની સપાટીમાંથી બહાર નીકળવા માટે, છટકી જવા માટે, ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે આપણે કંઈક ઊર્જા આપવી પડે. કારણ કે ઇલેક્ટ્રોન નો ડાઉટ કે ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોનનું વાદળ હોય છે. પરમાણુની દૂરની કક્ષા, આપણે એવું તો ન કહી શકીએ કે પરમાણુની છેલ્લી કક્ષા, પરંતુ પરમાણુની દૂરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ન્યુક્લિયસ એટલે કે પરમાણુ કેન્દ્ર એટલી પ્રબળતાથી નહીં પકડી શકે. તો એ બધા ઇલેક્ટ્રોન ધાતુના પરમાણુ ધાતુમાં ગતિ કરશે અને મુક્ત ઇલેક્ટ્રોનની રચના કરશે. આ મુક્ત ઇલેક્ટ્રોન એટલા બધા પણ મુક્ત નથી હોતા કે ધાતુમાંથી બહાર નીકળી જાય. શા માટે? કારણ કે ધાતુમાં રહેલા ધાતુના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે ધન પરમાણુ કેન્દ્ર જે ધન આયન બનશે
પરમાણુ તટસ્થ હોય છે, ઇલેક્ટ્રોન મુક્ત થશે તો એ પરમાણુ ધન વિદ્યુત ભારિત બનશે. એ પરમાણુ ધન વિદ્યુત ભારિત પરમાણુ ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત નહીં થવા દે, પકડી રાખશે. પણ એ ઇલેક્ટ્રોન એ પરમાણુનું જે પકડી રાખવાની ઊર્જા છે, જેટલી ઊર્જાથી પકડી રાખે છે, એના કરતાં જો ઇલેક્ટ્રોનને વધારે ઊર્જા આપી દઈએ તો ઇલેક્ટ્રોન બહાર નીકળશે. નહીંતર ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે નહીં. આવું પણ બનશે. હવે બીજી વસ્તુ કે જો સંઘાત સ્થિતિસ્થાપક હશે, સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત હશે, તો તમે જાણો છો કે સ્થિતિસ્થાપક સંઘાત અથવા અસ્થિતિસ્થાપક સંઘાત હોય એમાં વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે. વેગમાનનું સંરક્ષણ તો થાય જ છે, સંરક્ષણ. પરંતુ બીજી વસ્તુ સંપૂર્ણ સ્થિતિસ્થાપકમાં બંને કણોની અથવા તો તંત્રની ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે. સ્થિતિસ્થાપક સંઘાતની બે વસ્તુ છે યાદ રાખવાની. તો કે વેગમાનનું સંરક્ષણ તો સ્થિતિસ્થાપક સંઘાત હોય તો અસ્થિતિસ્થાપક સંઘાત હોય થાય જ છે, પરંતુ સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં મહત્વની વસ્તુ ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકાશનું વિકિરણ અને દ્રવ્યની ભેદ પ્રકૃતિનું આપણને પ્રથમ લેક્ચર છે જે ફોટોન. શરૂઆતમાં આપણે ઇતિહાસ ભણ્યા અને ફોટોન કેવો હોય છે એના માટે આ લેક્ચર હતો આપણે. તો કે પ્રકાશનું કણ સ્વરૂપ છે તે ફોટોન કેવો હોય છે, ફોટોનની લાક્ષણિકતાઓ શું છે. તો પ્રશ્ન પૂછાય તો તમે આ મુદ્દા લખી શકો. આંતરક્રિયા દરમિયાન કણની જેમ વર્તે છે. હવે એને નામ શું આપવામાં આવ્યું છે તો કે ફોટોન અથવા ઊર્જાનું ક્વોન્ટમ અથવા ઊર્જા પેકેટ. તરંગ પડી આ પડે તો એ રીતે ઊર્જા પડીકા સ્વરૂપે કેમ પાઇપમાંથી બહાર આવતા હોય પાણીના પાઉચ એ રીતે એની ઊર્જા કઈ રીતે આપવામાં આવે છે કે E બરાબર h * f અથવા બુકમાં આપેલું છે E બરાબર h * nu. f અથવા nu આવૃત્તિ છે અને ફોટોનનું વેગમાન p h/λ વડે આપવામાં આવે છે. જ્યાં h ક્લાંક છે તેની કિંમત આટલી છે. હવે મહત્વની વસ્તુ કે ફોટોન પ્રકાશના વેગ જેટલા વેગથી ગતિ કરશે, એટલે કે 0.3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડથી ગતિ કરશે. ફોટોનનું સ્થિર દળ 0 છે અને ફોટોનનું દળ વ્યાખ્યાયિત નથી આપણે એવું કહી શકીએ, અથવા ફોટોનનું સ્થિર દળ 0 છે. બે વસ્તુ લખી શકીએ. લખવાનું આ છે પણ એનું દળ વ્યાખ્યાયિત ખરેખર છે જ નહીં. તો ખરેખર શું થાય તો દળ વ્યાખ્યાયિત હોય તો આપણે કોઈ વજન કાંટા ઉપર ખાલી બત્તી ચાલુ રાખી દઈએ કલાક 2 કલાક 3 કલાક તો વજન કાંટામાં ઓટોમેટિક વજન વધવો જોઈએ કે નહીં. સૂક્ષ્મ આપણે વધારે સેન્સિટિવ કાંટો રાખીએ પણ એવું થતું નથી ખરેખર. તો ત્યારે આપણે સામાન્ય કણની જેમ ફોટોન વર્તન નથી કરતો કે વજન કાંટો આપણે ચાલુ રાખીએ એની ઉપર બત્તી કરી દઉં તો બત્તીમાંથી સ્વાભાવિક છે ટોર્ચ લાઇટમાંથી પ્રકાશ આવશે. પ્રકાશના કણો આના પર અથડાશે, ઘણા બધા કણો આવશે તો વજન કંઈક તો મળવું જોઈએ ને, પણ જે નહીં મળે આપણને. એટલે ફોટોનનું સ્થિર દળ 0 છે અથવા વ્યાખ્યાયિત નથી આપણે કહી શકીએ. હવે આ f બરાબર c/λ પરથી પ્રકાશના ફોટોનની અથવા પ્રકાશના કણની ઊર્જા hc/λ આપણે લખી શકીએ. હવે મહત્વની વસ્તુ કે આ ઊર્જા અથવા વેગમાન માત્ર આવૃત્તિ અથવા તરંગલંબાઈ પર આધારિત છે, આપાત પ્રકાશની તીવ્રતા પર આધારિત નથી. તીવ્રતા એટલે તો કે કોઈ ચોક્કસ જગ્યામાં તમે વધારે વિકિરણો પસાર કરો તો તીવ્રતા વધુ, ઓછા વિકિરણો પસાર કરશો તો તીવ્રતા ઓછી. આવૃત્તિ સમાન હશે તો અહીંયા આપણે જોયું કે તીવ્રતા ઓછી છે, અહીંયા તીવ્રતા વધુ છે, પણ આવૃત્તિ બંનેમાં સમાન છે તો દરેક ફોટોનની ઊર્જામાં વધારો થતો નથી, પણ આપાત કુલ ઊર્જા આપાત થાય છે તેમાં વધારો થાય છે. આ મહત્વની વસ્તુ છે. આપાત પ્રકાશની આવૃત્તિ સાથે વેગમાન અને ફોટોનની ઊર્જાને કોઈ જ લેવા દેવા છે નહીં. આપાત પ્રકાશની આવૃત્તિ સાથે ઊર્જા પણ નહીં વધે ફોટોનની અને ફોટોનનું વેગમાન પણ નહીં વધે. હા, કુલ આપાત ઊર્જા વધશે, વધારે ફોટોન ઉત્સર્જિત થશે તો બે જૂના જો અહીંયા 4 ફોટોન આવે છે તો આપાત ઊર્જામાં વધારો થશે પણ દરેક ફોટોનની ઊર્જામાં વધારો થશે નહીં. અને ફોટોન વિદ્યુતભાર ધરાવતો નથી એટલે કે વિદ્યુતીય રીતે તટસ્થ છે તો ફોટોન વિદ્યુત ક્ષેત્રમાં પણ વિચલન નહીં અનુભવે અને ચુંબકીય ક્ષેત્રમાં પણ વિચલન અનુભવશે નહીં. આ મહત્વની વસ્તુ. અને ત્રીજું આપણે છેલ્લે જોયું કે ફોટોનનો એટલે કે પ્રકાશના કણનું અને આપણે જે દ્રવ્યનું પણ ઇલેક્ટ્રોન આપણે તો જોયું ફોટો ઇલેક્ટ્રિક અસર માટે તો કે દ્રવ્ય પ્રકાશના કણ અને દ્રવ્યના કણનો જે સંઘાત છે એ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં તમે જાણો છો વેગમાનનું અને ગતિ ઊર્જાનું બંનેનું સંરક્ષણ થશે. હવે એક વસ્તુ યાદ રાખીશું કે કોઈ પણ સંઘાત હશે વેગમાનનું સંરક્ષણ તો ચોક્કસ થવાનું છે, પરંતુ સંપૂર્ણ સંઘાતમાં સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતમાં ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થાય છે.
તો આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. આગળના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન કેમ ઉત્સર્જિત થાય છે, આપાત પ્રકાશ આવે છે, એ ફોટોન એની ઊર્જા કઈ રીતે આપીને ઇલેક્ટ્રોનને બહાર કાઢે છે, એ અને ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે તેનો અભ્યાસ